આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવાના હેતુથી અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ તકેદારીના ભાગરૂપે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા હિસ્ટ્રી સીટરો, MCRમાં નોંધાયેલા શખ્સો, જાણીતા ગુનેગારો, પ્રોહિબિશન અને જુગારના બુટલેગરો, NDPS કેસોમાં જામીન પર મુક્ત થયેલા આરોપીઓ તેમજ કોમી માનસિકતા ધરાવતા વ્યક્તિઓને પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખી કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય તેમજ કોઈપણ પ્રકારનો ગુનો ન કરે તે અંગે જરૂરી સમજ આપીને કાયદાનું પાલન કરવાનો શપથ લેવડાવવામાં આવ્યા હતા. વર્ષોથી સુભાષ બ્રિજ ખાતે જૂની ઇમારતમાં ચાલતી અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરી હવે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવા બિલ્ડિંગમાં કાર્યરત થઈ ગઈ છે, જેમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, સંપૂર્ણ એર કન્ડિશન બિલ્ડિંગ, ડિજિટલ સેવા વ્યવસ્થા અને દિવ્યાંગોને અનુકૂળ સુવિધાઓ સાથે નવી RTO કચેરીની શરૂઆત કરવામાં આવી છે, જેનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે કચેરી શરૂ થવાથી અરજદારોનો સમય બચાવશે અને સેવાઓ વધુ પારદર્શક બનશે. આગામી સોમવારથી તમામ સુવિધાઓ નવી RTO કચેરીમાંથી કરવામાં આવશે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના કોલીવાડા વિસ્તારમાં જુગાર ક્લબ પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યવાહી દરમિયાન ભારે હંગામો સર્જાયો હતો અને ટોળાએ ઘેરાવ કરતા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર JS સિસોદિયાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. SMCના દરોડા દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ભીડને વિખેરવા માટે PI સિસોદિયાએ હવામાં ફાયરિંગ કર્યું હતું.